આ વિડીયોમાં હું તમને જણાવીશ ભારતીય વેજીટેરિયન સુગર પેશન્ટ ફૂડ. આ બેસ્ટ ફૂડ ડાયટ ફોર સુગર પેશન્ટ. જ્યાં દોસ્તો બેસ્ટ ફૂડ ડાયટ ફોર સુગર પેશન્ટનો જો તમે તમારી હેલ્ધી લંચ ફોર ડાયાબિટીક્સ રેસીપીમાં સમાવેશ કરશો, બેસ્ટ ટિફિન ફોર સુગર પેશન્ટ અને હેલ્ધી સ્નેક્સ રેસીપી ફોર સુગર પેશન્ટ પણ તમને જાણવા મળવાની છે. આ હાઈ સુગર કંટ્રોલ ડાયટના વિડીયોમાં તમને ઇઝી બ્રેકફાસ્ટ રેસીપી ફોર સુગર પેશન્ટ અને ઇઝી ડિનર રેસીપી ફોર સુગર પેશન્ટ કેવી રીતે તૈયાર કરવી એની સચોટ માહિતી આજે હું આપવાનો છું. દોસ્તો, આજનો વિડીયો ખૂબ જ રોચક થવાનો છે, કારણ કે હું તમને 5 હેલ્ધી ફેટ, 5 હેલ્ધી પ્રોટીન અને 5 હેલ્ધી કાર્બોહાઈડ્રેટ્સ વિશે સચોટ માહિતી આપવાનો છું. જ્યાં દોસ્તો તમે આ જો સુપરફૂડનો ઉપયોગ તમારી રેસીપીમાં કરશો તો હેલ્ધી રેસીપી ફોર સુગર પેશન્ટ તૈયાર થઈ જવાની છે. આ સુગર ફ્રેન્ડલી ફૂડનું કોમ્બિનેશન તમારા ડાયટને સુગર પેશન્ટ ડાયટ બનાવીને તમારું ડાયાબિટીસ જરૂરથી રિવર્સ કરવાનું જ છે. આ સુગર પેશન્ટ ફૂડના વિડીયોથી તમારી ફિટનેસ, તમારી ઓવરઓલ હેલ્થ અને તમારા ડાયાબિટીસ ઉપર ખૂબ જ પોઝિટિવ અસરો પડવાની છે. દોસ્તો, આ સુગર ફ્રેન્ડલી, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી આ બધા સુપરફૂડ હું તમને જે જણાવવાનું છું, એ જો તમને એવું લાગતું હોય કે હું તમને ખૂબ મોંઘા વિદેશી ફૂડ વિશે જણાવીશ, તો જી ના દોસ્તો, એવું જરાય નથી. આજે હું આપણા સંપૂર્ણ ભારતીય, આપણી માટીમાંથી આપણને આપણી ધરતી માતાએ આપેલા સંપૂર્ણ ભારતીય સુપરફૂડની વાત કરવાનો છું. 5 કાર્બોહાઈડ્રેટ્સ, 5 પ્રોટીન અને 5 ફેટ. જ્યાં દોસ્તો આ સુગર પેશન્ટ ફૂડ હાર્ટ હેલ્ધી, બ્રેન હેલ્ધી તો છે જ, સાથે સાથે તમારા કોઈ પણ ફિટનેસ ગોલને અનુરૂપ છે અને તમે ફિટનેસ કોચ વગર જ તમારી પોતાની ફિટનેસ જાળવી શકો એટલા પાવરફુલ છે. તમારો કોઈ પણ ફિટનેસ ગોલ, પછી એ વેટ લોસ હોય, વેટ ગેઇન હોય, સોફ્ટ ગ્લોઈંગ સ્કિન, લાંબા કાળા વાળ, હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ કે પછી સ્ટ્રોંગ ઇમ્યુનિટી સિસ્ટમ, આ તમામ ગોલ તમે પૂરા કરવાના છો. હું તમને એ પણ જણાવીશ કે આ સુગર પેશન્ટ ફૂડનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેટલો કરવો કે જેથી તમે આ સુગર પેશન્ટ ફૂડનો ભરપૂર બેનિફિટ લઈ શકો. તમારી ઉંમર અને એક્ટિવિટી આ બંને વસ્તુ ઉપર હું ધ્યાન આપીને તમારી ઉંમર અને એક્ટિવિટી મુજબ તમે કાર્બોહાઈડ્રેટ્સ કેટલા લઈ શકો, પ્રોટીન કેટલા લઈ શકો, ફેટ કેટલી લઈ શકો, એની સંપૂર્ણ માહિતી આજે આપવાનો છું. દોસ્તો, આ સુગર ફ્રેન્ડલી ડાયટનો ઉપયોગ હું મારા ડાયટમાં જરૂરથી કરું છું અને હું આગ્રહ રાખીશ કે તમે પણ તમારા ડાયટમાં આ સુગર ફ્રેન્ડલી અને સુગર પેશન્ટ ફૂડનો ઉપયોગ કરીને તમારું ડાયાબિટીસ રિવર્સ કરો અને તમારા ડાયાબિટીસને જરૂરથી હરાવો. હેલ્ધી લાઈફસ્ટાઈલમાં નંબર 1, જ્યાં દોસ્તો નંબર 1 સુગર પેશન્ટ ફૂડ મારું ફેવરેટ છે અને મારા ડાયટમાં એનો સમાવેશ ભૂલ્યા વગર કરું છું. તો દોસ્તો, જરાય વાર કર્યા વગર ફટાફટ શરૂ કરીએ છીએ સુગર પેશન્ટ ફૂડ. નમસ્કાર, હું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. અને આજે હું તમને તમારા ડાયટનો પ્લાન સમજાવવાનો છું અને તમને 5 કાર્બોહાઈડ્રેટ્સ, 5 ફેટ અને 5 પ્રોટીન ની એવી માહિતી આપીશ કે તમે એના કોમ્બિનેશનથી તમારું ડાયટ પ્લાન એકદમ પરફેક્ટ રીતે તૈયાર કરી શકશો. દોસ્તો, આંકડા પ્રમાણે આપણે જોઈએ તો પુરુષોને સ્ત્રીઓ કરતા વધારે કેલરીની જરૂર પડતી હોય છે. કોઈ પુરુષ હોય તો એને 1800 થી 2600 કેલરીની જરૂર પડે આખા દિવસ દરમિયાન. 1800 છે એ કોઈ ફિઝિકલ વર્ક વગરના જે પુરુષો હોય છે એમનું છે. અને એમ કરતા કરતા જ્યારે 2600 બાજુ આપણે જઈએ ત્યારે એક્ટિવિટી વધારે હોય, સ્પોર્ટ્સ વધારે હોય, એ બધાનો સમાવેશ થાય. એટલે ફિઝિકલ એક્ટિવિટી વગર અને ત્યાંથી માંડીને ફિઝિકલ એક્ટિવિટી સાથે 1800 થી 2600 કેલરી પર ડે પુરુષોને જોઈએ. એ જ રીતે સ્ત્રીઓમાં પણ એવું છે. એક્ટિવિટી વગર અને એક્ટિવિટી સાથેનો આપણે જો એક ખ્યાલ જોઈએ કેલરીનો, તો એ છે 1400 થી 2200. જ્યાં દોસ્તો 1400 થી 2200 કેલરી
સ્ત્રીઓને જોતી હોય છે. દોસ્તો આમાં એક વસ્તુ યાદ રાખવાની કે જેમ જેમ ઉંમર વધે એમ આપણું મેટાબોલિઝમ ઓછું થાય અને મેટાબોલિઝમ ઓછું થવાથી તમારી કેલરીની જરૂરિયાત, તમારી કેલરી નીડ ઓછી થતી જાય. પરંતુ જો તમે વધતી ઉંમરમાં પણ તમે તમારા શરીરને એક્ટિવ રાખો, તમારી એક્ટિવિટી બહુ સારી હોય તો તમારો કેલરી ગોલ વધી શકે છે, તમે વધારે કેલરી લઈ શકો છો. દોસ્તો આપણા ડાયટમાં તમારે FFP યાદ રાખવાનું છે. જ્યાં દોસ્તો FFP એટલે કે ફાઈબર, ફેટ, પ્રોટીન અને એક છે કાર્બોહાઈડ્રેટ્સ. આજના વિડીયોમાં હું તમને એટલું આસાન કરી આપવાનો છું, એટલું ઈઝી કરી આપવાનો છું કે તમારે કોઈ કેલ્ક્યુલેટર કે વજન કાંટો લઈને બેસવાની જરૂર નહીં પડે. તમે એકવાર અંદાજ બાંધી લેશો તો તમે રોજ કોઈ પણ ટેકનિકલ માહિતી વગર તમારું ડાયટ તૈયાર કરી શકશો. આપણા શરીરને જે ટકાવારી હોય છે, આપણે FFP અને C એટલે કે કાર્બોહાઈડ્રેટ ગયા તો દોસ્તો સૌથી પહેલા કાર્બોહાઈડ્રેટ્સ આવે છે. કાર્બોહાઈડ્રેટ્સની જરૂર આપણને 50% પડે છે. જ્યાં દોસ્તો આપણને ડાયાબિટીસ હોય કે ના હોય, આપણા શરીરની જરૂરિયાત કાર્બોહાઈડ્રેટ્સ માટેની 50% હોય છે. એના સિવાય દોસ્તો પ્રોટીનની જરૂરિયાત આપણા શરીરને 20%ની પડે છે. તો ફેટની જરૂરિયાત આપણને 30% પડતી હોય છે. દોસ્તો રહી વાત ફાઈબરની, તો ફાઈબરની રિક્વાયરમેન્ટ આપણે ટકાવારીમાં ના કાઢી શકીએ. ફાઈબર આપણે પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ્સ લઈએ છીએ, એની સાથે સાથે વણાઈને આપણા શરીરમાં જવા જોઈએ અને એ રીતે જતા હોય છે. આપણે જો ગ્રામની વાત કરીએ તો ફાઈબર આપણને પર ડે 25 થી 30 ગ્રામ આપણા શરીરમાં જાય અને એ રીતે આપણું ડાયટ આપણે લેવું જોઈએ કે જેમાં ફાઈબર હોય. કાર્બોહાઈડ્રેટ્સ ડાયાબિટીસ કંટ્રોલ માટે આપણે હંમેશા કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ લેવાના છે અને એની GI, જ્યાં દોસ્તો એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછામાં ઓછી રહે એવા કાર્બોહાઈડ્રેટ્સની પસંદગી તમારે કરવાની. દોસ્તો હવે જોઈએ છે ભારતીય 5 વેજીટેરિયન ઓપ્શન તમારા કાર્બોહાઈડ્રેટ્સ માટે. જ્યાં દોસ્તો આપણે આગળ જાણ્યું કે કાર્બોહાઈડ્રેટ્સની જરૂરિયાત આપણને લગભગ 50% હોય છે અને આ 50% એટલે તમે જો આશરે ગ્રામમાં માપો તો 200 થી 250 ગ્રામ. જ્યાં દોસ્તો 200 થી 250 ગ્રામ ડેઈલી તમારે કાર્બોહાઈડ્રેટ્સ લેવાના છે. આ ખૂબ જ સિમ્પલ છે. 250 ગ્રામ તમારે વેટ માપવું પણ નહીં પડે. એક મોટો કપ તમે જ્યારે કોઈ પણ મટીરિયલ માપશો ત્યારે 250 ગ્રામ થઈ જશે. દોસ્તો આ હું તમને એટલા માટે સમજાવું છું કે તમને જરાય મૂંઝવણ ના પડે, તમારે કોઈ કેલ્ક્યુલેટર લેવું ના પડે કે તમારે કોઈ વજન કાંટો બી લેવો ના પડે. 5મો કાર્બોહાઈડ્રેટ છે બ્રાઉન રાઈસ. જ્યાં દોસ્તો બ્રાઉન રાઈસ એની ઉપર છિલકું હોય એટલે એની GI ઓછી થઈ જાય અને એક કોમ્પ્લેક્સિટી એની વધે અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ કહેવાય. દોસ્તો બ્રાઉન રાઈસમાં ફાઈબર આપણને મળી રહે કારણ કે છિલકું હોય એટલે. બ્રાઉન રાઈસ જે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ છે એટલે એની સસ્ટેઇન રિલીઝ એનર્જી આપણને લાંબા સમય સુધી મળે અને સસ્ટેઇન રિલીઝ એટલે કે ધીમે ધીમે એકધારી એનર્જી તમારા શરીરમાં મળવાથી તમને સુગર સ્પાઇક ના આવે, સાથે સાથે તમને એકદમ સુગર ઓછું થઈ જવાની તકલીફ હોય તો એ પણ ના થાય. દોસ્તો તમે ભાત બનાવો, પુલાવ બનાવો કે ખીચડી બનાવો, સાથે એને બેલેન્સ કરવા માટે જરૂરથી દાળ કે શાકભાજીનો ઉપયોગ કરજો. દોસ્તો તમારે હેલ્ધી રાઈસ ઓપ્શન વિશેનો વિડીયો જોવો હોય તો આપણી ચેનલ ઉપર હેલ્ધી રાઈસ ઓપ્શનનો વિડીયો આપેલો છે. તમે એ વિડીયો જરૂરથી જોજો તો તમને ખૂબ જ સારી જાણકારી મળવાની છે. દોસ્તો ચોથા નંબરનું કાર્બોહાઈડ્રેટ છે વ્હીટ ફ્લોર એટલે કે ઘઉંનો લોટ. જ્યાં દોસ્તો એક વસ્તુ યાદ રાખવાની કે ઘઉંનો લોટ પણ એમાં મેદો નથી વાપરવાનો. આપણે જાતે ઘરે દળેલો સારો થોડો મોટો ઘઉંનો લોટ હોય તો વધારે સારું. બાકી તમે ઘંટીમાં જઈને રૂબરૂ તમારી હાજરીમાં લોટ દળાવજો અને એ લોટ તમે વાપરજો. તમારા ઘઉંના લોટને વધારે સુગર ફ્રેન્ડલી કેવી રીતે બનાવો એનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. જો એ વિડીયો તમે ના જોયો હોય તો જરૂરથી તમે એ વિડીયો જોઈ લેજો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં
મળી જશે. દોસ્તો તમે રોટલી બનાવો કે થેપલા ભાખરી બનાવો કે કોઈ પણ વસ્તુ બનાવો, આ રોટલી આ ભાખરી આ થેપલાને શુગર ફ્રેન્ડલી કેવી રીતે બનાવો એની માહિતી તમને એ વિડીયોમાંથી જરૂર મળવાની છે. દોસ્તો ત્રીજા નંબરનું કાર્બોહાઈડ્રેટ છે ઓટ્સ. જ્યાં દોસ્તો ઓટ્સમાં બીટા ગ્લુકેન કરીને સોલ્યુબલ ફાઈબર આવે છે. આ સોલ્યુબલ ફાઈબર જ્યારે આપણા પાચન તંત્રમાં હાજર હોય ત્યારે આપણા શુગરને અને આપણા કોલેસ્ટ્રોલને બંનેને કવરઅપ કરીને આપણી સિસ્ટમમાંથી બહાર કાઢી નાખે છે અને એના લીધે તમારું કોલેસ્ટ્રોલ અને તમારું શુગર બંને કંટ્રોલમાં રહે છે. સાથે સાથે સોલ્યુબલ ફાઈબરની હાજરીથી ઉત્પન્ન થયેલું શુગર આપણા બ્લડમાં ધીમે ધીમે જાય છે અને એના લીધે તમારું બ્લડ શુગર એકદમ વધી નથી જતું. દોસ્તો ઓટનો ઉપયોગ તમે વિવિધ રીતે કરી શકશો. ઓટની ખીચડી સારા વેજીટેબલ નાખીને બનાવી શકાય છે. સાથે સાથે દૂધ સાથે ઓટ લઈ શકાય છે. એના સિવાય તમે ઓટનો લોટ ઘઉંના લોટ સાથે ભેળવી શકો છો. ઓટની ઉપમા કે પછી ઢોસાના બેટરમાં પણ તમે ઓટનો ઉપયોગ કરી શકો છો. દોસ્તો શુગર પેશન્ટ માટેનું બીજા નંબરનું કાર્બોહાઈડ્રેટ છે જવ. જ્યાં દોસ્તો જવ એ ખૂબ જ જબરજસ્ત વસ્તુ છે. દોસ્તો એક ખાસ વાત યાદ દેવડાવી દઉં, જો તમે આપણી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો કે જેથી તમે આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જાઓ. આ વિડીયોને લાઈક કરજો, એક કોમેન્ટ સરસ કરજો, કારણ કે તમારી લાઈક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જ જરૂરી હોય છે અને અમારો ઉત્સાહ ડબલ થઈ જાય છે. જવના ફાઈબર તમારા શુગરને ઝડપથી લોહીમાં જતું અટકાવશે અને એ રીતે તમારું શુગરનું લેવલ મેન્ટેન રાખવાનું છે. દોસ્તો જવના લોટની સીધી રોટલી બની શકે. એના સિવાય તમે ઘઉંના લોટ જોડે જવનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી શકો. એના સિવાય બાફેલા જવ હોય એ સલાડમાં કે કોઈ પણ રેસીપીમાં અંદર મિક્સ કરીને એનો ખૂબ જ સરસ ક્રંચ આવે, એનો ખૂબ જ સરસ એનો અહેસાસ થાય અને પૌષ્ટિકતા વધે. એ રીતે તમે બીજા નાસ્તામાં પણ બાફેલા જવ નાખીને ઉપયોગ કરી શકો છો. શુગર પેશન્ટ ફૂડને તૈયાર કરવા માટે નંબર 1 ફૂડ છે, નંબર 1 કાર્બોહાઈડ્રેટ છે મિલેટ્સ. જ્યાં દોસ્તો મિલેટ્સ આ પ્રાચીન જે આપણા અનાજો છે, પહેલા આપણે ભૂલી ગયા હતા, એ અનાજો હવે ફરીથી આપણે યાદ કરવાના છે. બાજરી, રાગી આ પ્રાચીન ભોજનો ઓછી જીઆઈ વાળા છે, સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે. એના સિવાય એની અંદર મિનરલ્સ અને વિટામિન્સ ખૂબ જ વધારે માત્રામાં આપણને મળે છે. એ મિલેટ્સનો તમે ફરતા દિવસે વારાફરતી તમે ઉપયોગ કરશો તો તમારું ફૂડ શુગર પેશન્ટ ફૂડ બની જવાનું છે. દોસ્તો મિલેટ્સનો ફાયદો એ છે કે તમે મિલેટ્સનો ઉપયોગ રોટલીઓ બનાવવા પણ કરી શકો છો અને ભાતની ડીશ તરીકે એટલે કે રાઈસની ડીશ તરીકે પણ તૈયાર કરી શકો. દોસ્તો કાર્બોહાઈડ્રેટ્સ આપણે જ્યારે ખાઈએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે એનો પોર્શન કંટ્રોલ જરૂરથી કરવો. આપણે 250 થી 200 ગ્રામ કહ્યું એ પોર્શન કંટ્રોલ તમારે ડિવાઈડ કરીને ખાવાનો છે. સાથે સાથે મેદો નથી ખાવાનો. એની સાથે સાથે વ્હાઈટ રાઈસ કે પોલિશ કરેલા રાઈસ નથી ખાવાના અને બહારના બજારું પેકેટ્સ નથી ખાવાના. ટોપ 5 ફેટ સોર્સ ફોર ડાયાબિટીક પેશન્ટ. જ્યાં દોસ્તો મેં તમને જણાવ્યું હતું કે આપણે ફેટની જરૂરિયાત, જ્યાં દોસ્તો ફેટની જરૂરિયાત લગભગ 30% હોય છે. આ 30% એટલે પુરુષો માટે 65 ગ્રામ અને મહિલાઓ માટે 55 ગ્રામ જેટલું થાય. તમારે કોઈ વજન કાંટો શોધવાની જરૂર નથી. એક મોટી ચમચીમાં 15 ગ્રામ આવે, 4 ચમચી લો એટલે 60 ગ્રામ થઈ જાય અને બીજી એક થોડું તમે ઉમેરો, એકમાં 15 ગ્રામ આવે એટલે તમે 15 તરી 45 3 ચમચી લો અને એક 10 ગ્રામ એટલે એક અડધી ચમચી જેવું તમે આશરે લેશો એટલે સ્ત્રીઓ માટેનો ફેટનો ભાગ તૈયાર થઈ જશે. દોસ્તો એ પણ યાદ રાખજો કે આપણે આ ફેટનું જે ગ્રામ બતાવ્યા છે ગ્રામને સમગ્ર દિવસમાં તમારે વહેંચવાના છે અને એ રીતે તમે એકવાર સવારે નક્કી કરીને જ્યારે ભાગ પાડી નાખશો તો ડાયટ કંટ્રોલ થઈ શકશે. દોસ્તો 5મા નંબરનો ફેટ સોર્સ આપણે જોઈએ તો એ છે ડ્રાયફ્રૂટ્સ. જ્યાં દોસ્તો
બદામ, કાજુ, અખરોટ, આ બધા જે ડ્રાય ફ્રૂટ છે એની અંદરથી તમને અનસેચ્યુરેટેડ ફેટ મળશે, એન્ટીઓક્સિડન્ટ મળશે, વિટામિન્સ મળશે, મિનરલ્સ બી મળશે અને આ બધું જ ભેગું થઈને તમારી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી કરશે અને તમારી ફેટની રિક્વાયરમેન્ટમાં એક હેલ્ધી ફેટ તમને પ્રોવાઈડ કરશે. હાર્ટ હેલ્ધી નટ્સ તમારે કેટલા લેવા એ જો તમને સવાલ થતો હોય તો 10 થી 15 નંગ અથવા તો તમારી મુઠ્ઠીમાં આવે એટલા નટ્સ તમારે લેવાના હોય છે. જો તમે નટ્સને રાત્રે પલાળીને દિવસે ખાશો તો એનો બેનિફિટ તમને મેક્સિમમ મળવાનો છે. દોસ્તો ચોથા નંબરનો ફેટ સોર્સ છે સીડ્સ. જ્યાં દોસ્તો સીડ્સ એટલે કે બીજડા, ફ્લેક્સ સીડ્સ હોય કે પછી સિયા સીડ્સ હોય કે પછી સનફ્લાવર સીડ્સ હોય, આ બધા જ સીડ્સ તમને ખૂબ જ બેનિફિટ આપવાના છે. આ સીડ્સ તમારું ઇન્ફ્લેમેશન ઓછું કરશે, તમારું બ્લડ શુગર રેગ્યુલેટ કરશે, કારણ કે આ ફ્લેક્સ સીડ્સ ને આ બધા સીડ્સમાં ફાઈબર સારા હોય છે. ફાઈબરની સાથે સાથે એમાં ઓમેગા 3 ફેટી એસિડ પણ હોય છે અને એન્ટીઓક્સિડન્ટ તત્વો પણ ખૂબ જ સારી માત્રામાં હોય છે. એટલે સીડ્સ તમને ડાયાબિટીસમાં ખૂબ જ સારી મદદ કરવાના છે અને બહુ વર્સેટાઇલ અને ખૂબ જ સ્વાદિષ્ટ રેસીપી તમે તૈયાર કરી શકશો. અને આ રેસીપી સુગર ફ્રેન્ડલી અને સુગર પેશન્ટ ડાયટ તરીકેની રેસીપી તૈયાર થઈ જશે. દોસ્તો ત્રીજા નંબરનું ફેટ સોર્સ છે નારિયેળ. જ્યાં દોસ્તો નારિયેળ જે આપણે શ્રીફળ કહીએ છીએ, ભગવાને આપેલું ફળ, એ ખૂબ જ તમારા માટે પૌષ્ટિક સાબિત થવાનું છે. દોસ્તો નારિયેળની અંદર માતાના દૂધ જેવું મીડિયમ ચેઇન ટ્રાયગ્લિસરાઇડ હોય છે અને દોસ્તો એના લીધે નારિયેળ તમારું મેટાબોલિઝમ સારું કરી શકે છે, તમને તાકાત આપી શકે છે અને તમારા હૃદયની હેલ્થ ખૂબ જ સારી કરી શકે છે. નારિયેળનો પોષણ કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે અને નારિયેળ મોડરેશનમાં ખાવું જોઈએ. જો તમે નારિયેળનો ઉપયોગ ખૂબ વધારે પડતો કરશો તો એ જ નારિયેળ તમારા હૃદયને તકલીફ કરી શકે છે. એટલે નારિયેળનો ઉપયોગ મોડરેશનમાં અને પોષણ કંટ્રોલ સાથે કરવો. દોસ્તો નારિયેળનો તમે અનેકવિધ ઉપયોગ કરી શકો છો. નારિયેળ, લીલું નારિયેળ, એનું પાણી પી શકાય, એની મલાઈ ખાઈ શકાય. સુકાયેલું નારિયેળ હોય અને આપણે ફોડીને થોડું પાણી નીકળે એ પણ પી શકાય. એની લીલી કાચલી નીકળે એ પણ ખાઈ શકાય અને પછી એનું કોપરું બનાવીને કોપરાનો ઉપયોગ ડ્રાયફ્રૂટ તરીકે પણ કરી શકાય છે. અને સાથે સાથે એની છીણ કરીને એ છીણ તમે કોઈ પણ વિવિધ તમારા શાકભાજી વગેરેમાં નાખીને એનો સ્વાદ એનહેન્સ કરી શકો છો. એટલે નારિયેળનો ઉપયોગ વર્સેટાઇલ છે અને નારિયેળ ખૂબ જ તમને ડાયાબિટીસમાં મદદ કરવાનું છે. દોસ્તો બીજા નંબરનો ફેટ સોર્સ છે તેલ. જ્યાં દોસ્તો હવે આ તેલ છે એ આપણું લોકલ જે પણ તેલ મળતું હોય, મગફળીનું તેલ છે કે કોઈ પણ લોકલ તમારું તેલ, તલનું તેલ, એ તમે વાપરી શકો છો. જે રિફાઇન્ડ તેલ હોય છે એ રિફાઇન્ડ તેલ એટલું હેલ્ધી નથી હોતું. એટલે દોસ્તો આ કોલ્ડ પ્રેસ જે આપણે ઘાણીમાં કાઢેલું તેલ હોય છે એ તમારા માટે ખૂબ જ બેસ્ટ વિકલ્પ સાબિત થવાનો છે. એની અંદર અનસેચ્યુરેટેડ ફેટ હોય છે અને કેમિકલનું ઝેર નથી હોતું. એના લીધે હાર્ટ હેલ્ધી થઈ જાય છે અને તમારું ઇન્ફ્લેમેશન ઓછું કરે છે. જ્યાં દોસ્તો ઇન્ફ્લેમેશન ઓછું કરીને તમારી હાર્ટ હેલ્થ તો સારી કરે જ છે, સાથે સાથે તમને ડાયાબિટીસમાં પણ મદદ કરે છે. દોસ્તો તેલનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે ગુજરાતીઓને સમજાવવાની જરૂર નથી. તળવાનું નહીં. જ્યાં દોસ્તો તળ્યા સિવાયનો તેલનો ઉપયોગ તમે જાણો જ છો. વઘાર કરો. તલનું તેલ હોય તો ખીચડીમાં નાખીને પણ ખાઈ શકાય છે, રોટલી ઉપર પણ લગાવી શકાય છે. એટલે તેલના વર્સેટાઇલ વિવિધ ઉપયોગો છે અને એ સમજાવવાની જરૂર નથી. પણ તળતા નહીં. તળશો તો એ જ તેલ તમને હાર્ટ હેલ્ધી નહીં રહે, તમારા હાર્ટમાં જઈને ચોંટશે અને ડાયાબિટીસ પણ વધારશે. એટલે તેલ મોડરેશનમાં ખાવું જરૂરી છે અને તળવાનું તો બિલકુલ નથી. દોસ્તો સુગર પેશન્ટ ફૂડ માટે નંબર 1 ફેટ છે ઘી. જ્યાં દોસ્તો દેશી ઘી, અને એ પણ ગાયનું ઘી તમે જો ખાશો તો એ તમારા માટે ખૂબ જ બેનિફિશિયલ થવાનું છે. પરંતુ ઘીનો ઉપયોગ ખૂબ જ મોડરેશનમાં, ખૂબ જ ઓછો કરવાનો છે. જો તમે વધારે ઘી ખાશો તો એ જ ઘી તમને નુકસાન પણ કરી શકે છે. ઘીના ફાયદા જોઈએ તો ઘી જો મોડરેશનમાં ખાઈએ તો હાર્ટ હેલ્ધી હોય છે, હાર્ટ માટે ટોનિકનું કામ કરે,
એના સિવાય ઘી આપણા શરીરમાં જે વિટામિન્સ હોય છે એ વિટામિન્સને આપણા શરીરમાં અવેલેબલ કરાવવાનું કામ કરે છે, કારણ કે અમુક વિટામિન્સ હોય એ ઘીમાં ઓગળીને આપણા શરીરમાં સારી રીતે શોષણ થતું હોય છે, એટલે વિટામિન્સને આપણા શરીરમાં અવેલેબલ કરાવે. એના સિવાય આપણા પાચન તંત્રની હેલ્થ ઘી સારી રાખે છે અને આપણું મેટાબોલિઝમ ખૂબ સારું કરી દે છે. ફેટ ખાતી વખતે જો સાવધાનીની વાત કરીએ તો સાવધાનીમાં ફેટ કદાપી એકલી ના ખાવી, ફેટની સાથે ફાઈબરનો કોમ્બિનેશન જરૂર રાખવું, સાથે સાથે પોષણ કંટ્રોલની મેં વાત તમને જણાવી છે, પોષણ કંટ્રોલ એનો કરવો. હવે દોસ્તો આપણા ડાયાબિટીસ માટે ખૂબ જ એસેન્શિયલ, ખૂબ જ નેસેસરી એવું પ્રોટીન, જ્યાં દોસ્તો પ્રોટીન જે આપણા મસલ્સ બનાવે છે, આપણી ચેતાતંત્રને મદદ કરે છે, આપણા મગજના સેલ્સ બધા સક્રિય રાખે છે, એવું પ્રોટીન આપણા માટે ખૂબ જ અગત્યનું હોય છે. અને હું તમને આજે ટોપ 5 જ્યાં દોસ્તો ટોપ 5 પ્રોટીન બતાવવા જઈ રહ્યો છું. દોસ્તો એક ખાસ વાત યાદ દેવડાવી દઉં, જો તમે આપણી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો કે જેથી તમે આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જાઓ. આ વિડીયોને લાઈક કરજો, એક કોમેન્ટ સરસ કરજો, કારણ કે તમારી લાઈક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જ જરૂરી હોય છે અને અમારો ઉત્સાહ ડબલ થઈ જાય છે. દોસ્તો આપણે આગળ વાત કરી હતી કે પ્રોટીનની જરૂરિયાત આપણને 15 થી 20% હોય છે. દોસ્તો આ 15 થી 20% એટલે લગભગ 75 થી 100 ગ્રામ. જ્યાં દોસ્તો હવે 75 થી 100 ગ્રામ તમારે વજન કાંટો લઈને નથી માપવાનું. આપણે પહેલા પણ વાત કરી કે તમારે તમારા ઘરમાં જે ચમચી હોય છે એમાં 15 ગ્રામ આવે, કપ હોય એમાં 250 ગ્રામ આવે, અડધો મોટો કપ 125 ગ્રામ થાય. એટલે આવી રીતે જો તમે યાદ રાખશો તો તમારે કોઈ વજન કાંટો વસાવવો નહીં પડે કે નહીં તમારે કેલ્ક્યુલેટર લઈને બેસવું પડે. દોસ્તો 5મા નંબરનો પ્રોટીનનો સ્ત્રોત છે કઠોળ, જ્યાં દોસ્તો કઠોળમાં પ્રોટીનના સિવાય ફાઈબર પણ હોય છે, વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે. સાથે સાથે કઠોળનું પ્રોટીન એ પ્લાન્ટ બેઝ પ્રોટીન છે, એટલે જે પ્રાણીઓમાંથી જે પ્રોટીન મળે છે એના કરતાં ખૂબ સારી અસર કરતું હોય છે. દોસ્તો કઠોળ તમારું બ્લડ સુગર રેગ્યુલેશન કરી આપશે અને એની એનર્જી સસ્ટેઇન રિલીઝ હોય છે, એટલે લાંબા સમય સુધી એની એનર્જી તમને મળશે, એટલે સુગરનો સ્પાઇક પણ નહીં મળે અને સુગર એકદમ લો થઈ જાય એવું પણ નહીં થાય. દોસ્તો કઠોળનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ તમે જાણો જ છો. તમે દાળ બનાવો અથવા કઠોળ તરીકે જ્યારે આપણે શાકભાજીની જોડે એક બીજી આઈટમ હોય છે કઠોળ, એ કઠોળ બનાવો, અથવા સ્પ્રાઉટેડ એટલે કે ફણગાયેલા કઠોળ તમે ખાઓ, તો એ રીતે તમે કઠોળના ઉપયોગો કરી શકશો. દોસ્તો ચોથા નંબરનું, જ્યાં દોસ્તો ચોથા નંબરનું પ્રોટીન આપતું પદાર્થ છે પનીર. જ્યાં દોસ્તો પનીર પ્રોટીનથી ભરપૂર તો હોય જ છે, સાથે સાથે લો કાર્બ્સ હોય છે, એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીનમાં ખૂબ ઓછા હોય છે, એટલે એની જીઆઈ ખૂબ ઓછી હોય છે. સાથે સાથે પનીર જમ્યાનો સંતોષ આપે છે. તમે જ્યારે પનીર વાળું કોઈ પણ ફૂડ ખાશો ત્યારે તમને જમ્યાનો એટલો સંતોષ થશે કે તમને લાંબા સમય સુધી બીજું કશું ખાવાની જરૂરિયાત ઊભી નહીં થાય, અને એ રીતે તમારું વેટ મેનેજમેન્ટ થશે અને તમારું શુગર કંટ્રોલ પણ ખૂબ સારી રીતે થઈ જશે. દોસ્તો પનીરની તો વિવિધ વાનગીઓ હોય છે, વિવિધ રેસીપી હોય છે. તમે કોઈ પણ રેસીપી હેલ્ધી રીતે બનાવીને ખાઈ શકો છો. પાલક પનીર, પનીર મટર, અથવા તમને જે પણ રેસીપી પસંદ હોય એ બધી રેસીપી તમે ખાઈ શકો છો. ત્રીજા નંબરનું પ્રોટીન છે સોયા પ્રોડક્ટ. જ્યાં દોસ્તો સોયાબીનની વડી હોય કે કોઈ પણ પ્રોડક્ટ હોય, ટોફુ હોય, સોયાનું જે પનીર બનાવીને આવે છે પનીર. એના સિવાય દોસ્તો કાચા સોયાબીનની જે એડમાં આવે છે, જે કાચું હોય છે એ તમે ખાઈ શકો છો. એ બાફીને તમે નાસ્તામાં પણ લઈ શકો અથવા કોઈ પણ બીજી હેલ્ધી રેસીપી તમે બનાવી શકો છો. દોસ્તો સોયાનું પ્રોટીન તમારી મેટાબોલિક હેલ્થ સારી કરશે, તમારું કોલેસ્ટ્રોલ પણ ઓછું કરશે અને એ રીતે તમારા બ્લડ સુગર મેનેજમેન્ટમાં ખૂબ સારી મદદ કરશે. દોસ્તો બીજા નંબરનું પ્રોટીન તમને નટ્સ એન્ડ સીડ્સમાંથી મળી જશે. દોસ્તો નટ્સ એન્ડ સીડ્સમાં તમને પ્રોટીન તો મળશે, સાથે હેલ્ધી ફેટ પણ મળશે, સાથે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ. એટલે દોસ્તો એટલે જ આ નટ્સ એન્ડ સીડ્સનો મેં બીજો નંબર રાખ્યો છે કે જે ખૂબ જ તમારા માટે બેનિફિશિયર હોય છે. દોસ્તો નટ્સ એન્ડ સીડ્સનો તમારી શુગર પેશન્ટ ફૂડ, ત્યાં દોસ્તો એ જે રેસીપી હોય છે શુગર પેશન્ટ રેસીપી, એમાં જરૂરથી
સામેલ કરજો અને એનો ભરપૂર લાભ લેજો. દોસ્તો હવે આવે છે નંબર 1, જ્યાં નંબર 1 પ્રોટીનનો સ્ત્રોત છે ક્વિનોઆ. જ્યાં દોસ્તો ક્વિનોઆ પ્રોટીનથી ભરપૂર છે અને એ પ્રોટીન પણ 9 એમિનો એસિડ જે આપણા માટે જરૂરી હોય છે એ બધા જ એમિનો એસિડ તમને ક્વિનોઆમાંથી મળી જશે. સાથે સાથે ફાઈબર મળશે, મિનરલ્સ મળશે, વિટામિન મળશે. એટલે ક્વિનોઆ એટલે નંબર 1 છે કે તમને સંપૂર્ણ તમારું જેમાં પ્રોટીન તો છે જ, સાથે ફાઈબર છે અને વિટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ, એટલે ખૂબ જ તમને ડાયાબિટીસમાં મદદ કરવાનું છે. દોસ્તો ક્વિનોઆનો ઉપયોગ તમે રાઈસના ઓલ્ટરનેટિવ તરીકે કરી શકો છો. પુલાવ બનાવો કે ખીચડી બનાવો કે કોઈ પણ સારી શુગર પેશન્ટ ફૂડ રેસીપી તમે તૈયાર કરી શકશો અને રેસીપી ફોર શુગર કંટ્રોલ તમારી તૈયાર થઈ જશે.